રોજ ગરમાતું રાજકારણ, પક્ષ પલટા, નવા ચહેરાઓને પક્ષમાં સ્થાન, આ બધાની વચ્ચે બોલિવૂડ સિતારાઓના રાજકીય પક્ષોમાં જોડાવાના કિસ્સાઓ પણ ઉત્તેજના જગાવી રહ્યા છે. જાણીતા બોલિવૂડ અભિનેતા શિંદેની શિવસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. પહેલા અટકળો હતી અને ત્યાર પછી એકનાથ શિંદે સાથે એક કારમાં સવાર થયા ગોવિંદા, અને પછી ગોવિંદા શિવસેનાનો ખેસ અને ઝંડો ધારણ કરતા તેમના દ્રશ્યો સામે આવ્યા. ઘણા વર્ષો પછી ગોવિંદાએ રાજકારણમાં રી એન્ટ્રી કરી છે અને કહેવાઈ રહ્યું છે કે ગોવિંદાને શિવસેનામાંથી લોકસભા ઉમેદવાર તરીકે ટિકિટ પણ આપવામાં આવી શકે છે. એ પણ જણાવી દે કે ગોવિંદા મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, જ્યાંથી ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર ઉમેદવાર છે. જોકે ગોવિંદા માટે આ રાજકારણની કોઈ પહેલી ઇનિંગ નહીં હોય. 2004થી 2009 સુધી ગોવિંદા ઉત્તર મુંબઈથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભાજપના ઉમેદવાર રામ નાઈકને તેઓએ હરાવ્યા હતા. આ તમામની વચ્ચે આજે કપૂર સિસ્ટર્સ કરીના અને કરિશ્માના પણ શિવસેનામાં જોડાવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.